હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ. બાયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 13 પ્રકાશ સંશ્લેષણ સાથે સંબંધિત એ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. આજનો એ આપણો ટોપિક લઈએ કે ધોરણ 11 સાયન્સ પ્રકરણ આજનો આપણો ટોપિક લઈએ કે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો. બળો ઉપર પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા તો આ પરિબળો એ મેજર કે ઉપયોગી છે. તો ખેતીવાડી ક્ષેત્રે જે ઉત્પાદન થતું હોય છે એ ઉત્પાદનો ઉપર એ આ પરિબળો ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. કેમ કે ખેતીવાડી ક્ષેત્રે ઉત્પાદન ઉપર નભેલી છે. દરેક ખેડૂતો પોતાનો જે પાક વાવે છે, જે પણ વાવે છે એની વધુ ઉત્પાદકતા ઉપર એ આશા રાખતા હોય છે. જો એ સમયે વનસ્પતિઓને જે વાયેલું હોય છે એ વનસ્પતિઓને યોગ્ય પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે હવા, પાણી, તાપમાન, ખોરાક ઇત્યાદિની જરૂર પડતી હોય છે, એ જો ન મળે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર અવરોધ ઊભો થાય છે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જો ન થાય, ઓછી થાય, તો એની સીધી અસર એની ઉત્પાદકતા ઉપર પડે છે. એટલે પાક ઓછો ઉતરશે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરતા પરિબળોની સૌથી વધારે એ જરૂરિયાત સમજવાની ખૂબ જ જરૂરિયાત એ ખેતીવાડી ક્ષેત્રે હોય છે. તેના ઉત્પાદકતા ઉપર અસર કરે છે. આપણે જે વાત કરી ખેતીવાડીની અંદર કે જે પાક વાયો હોય એના ઉપર ઇફેક્ટ થાય અને જરૂરી હોય એ વસ્તુ ત્યારે ન મળે તો એની સીધી અસર એના ઉત્પાદકતા ઉપર પડે છે અને એની ઉત્પાદકતા ઘટી જાય છે. એટલે કે યોગ્ય પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકે નહીં તો ખોરાકનું નિર્માણ ન કરી શકે. ખોરાકનું નિર્માણ ન કરી શકે તો ઉત્પાદકતા ઓછી થઈ જાય છે. બીજું, પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા મુખ્યત્વે બે પરિબળો છે. પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા મુખ્યત્વે બે પરિબળો, બે પ્રકારના પરિબળો છે. એક આવે છે બાહ્ય પરિબળો, બીજું આવે છે આંતરિક પરિબળો. તો બાહ્ય અને આંતરિક પરિબળો એ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા હોય છે. એ ઉપરાંત વનસ્પતિ પરિબળોની અંદર શું આવે છે? પ્રકાશ સંશ્લેષણની ઉપર અસર કરતા વનસ્પતિજન્ય પરિબળો. તો અહીંયા હું લખું વનસ્પતિ પરિબળો. આ એક એવા પરિબળો છે કે જે એની ઉત્પાદકતા
એ વ્યક્તિગત વનસ્પતિના સંદર્ભમાં એ નક્કી કરતા હોય છે. તો પર્ણની સંખ્યા, પર્ણની સંખ્યા એ જો વધારે હોય તો વધારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો ઉત્પાદકતા પણ એ વધુ પ્રાપ્ત થઈ શકે છે. બરોબર. બીજું, પર્ણની અંદર હરિત કણની સંખ્યા, પર્ણની ગોઠવણી, પર્ણની ગોઠવણી, પર્ણનું કદ, પર્ણનું કદ, ક્લોરોફિલનું પ્રમાણ, આ એક વનસ્પતિ પરિબળો છે કે જો આની સંખ્યા વધારે હોય, હરિતકણની સંખ્યા વધારે હોય, પર્ણની ગોઠવણી એ સૂર્યપ્રકાશના સંદર્ભમાં હોય, પર્ણનું કદ એ કેટલું છે, પછી ક્લોરોફિલનું પ્રમાણ વનસ્પતિઓમાં કેટલું છે, એના આધારે એની ઉત્પાદકતા, એની શક્તિની ઉત્પાદકતા એ નક્કી થતી હોય છે. બીજું છે કે વનસ્પતિ આંતરિક પરિબળો, આંતરિક પરિબળો આ એક પ્રકારનું જેનેટિક એ ટોપિક અથવા તો જેનેટિક પરિબળો ગણી શકાય છે કે વનસ્પતિઓની અંદર આનુવંશિકતાઓ, વનસ્પતિની અંદર જોવા મળતા ઉત્સેચકો, ચકોરનું પ્રમાણ, વનસ્પતિમાં અંતઃસ્ત્રાવોનું પ્રમાણ, આ બધું એ આંતરિક એ રીતે એની ઉત્પાદકતા નક્કી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ એ ગણી શકાય છે. આપણે બાહ્ય અને આંતરિક પરિબળો સાથે ચર્ચા વિચારણા કરવાની છે. તો શરૂઆત આપણે બાહ્ય પરિબળોથી કરીએ. તો બાહ્ય પરિબળો કયા કયા છે? તો વનસ્પતિઓમાં બાહ્ય પરિબળોની અંદર પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા બાહ્ય પરિબળોની અંદર જોઈએ તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર અસર કરતા બાહ્ય પરિબળોમાં એ પ્રકાશ, તાપમાન, CO2 નું સંકેન્દ્રણ, પાણી, આ પરિબળો ખૂબ જ અસર કરતા એ બાહ્ય પરિબળોની અંદર સમાવેશ થાય છે. બરોબર. પ્રકાશ સંશ્લેષણનો દર ઉપર બધા પરિબળો એક સાથે અસર પહોંચાડી શકે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર, વનસ્પતિ ઉપર આ બધા પરિબળો એક સાથે અસર પહોંચાડી શકે છે. તો અહીંયા હું લખું વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણના દર ઉપર એક સાથે બધા પરિબળો અસર પહોંચાડી શકે છે. એટલે કે વનસ્પતિ ઉપર પ્રકાશ, તાપમાન, CO2 નું સંકેન્દ્રણ, પાણી, આ બધા
એ એક સાથે પ્રકાશ સંશ્લેષણના દર એટલે કે પ્રકાશ ખોરાક બનવાની ક્રિયા ઉપર એ અસર પહોંચાડતા હોય છે, પરંતુ કોઈ એક પરિબળ એ સીમિત પરિબળ તરીકે વર્તે છે, પરંતુ આ પ્રકાશ તાપમાન CO2 નું સંકેન્દ્રણ પાણીમાંથી કોઈ એક પરિબળ બળ સીમિત પરિબળ તરીકે વર્તે છે, સીમિત પરિબળ તરીકે વર્તે છે. કોઈ એક પરિબળ એ સીમિત પરિબળ તરીકે વર્તે છે એટલે આ જે પ્રકાશ તાપમાન CO2 નું સંકેન્દ્રણ પાણી છે એમાંથી જે પણ ની માત્રા પોતાના ઇષ્ટતમ મૂલ્યથી ઓછી હોય એ પરિબળ એ સીમિત પરિબળ તરીકે વર્તે છે. એટલે અહીંયા હું લખું કે જે પરિબળ બળની માત્રા પોતાના ઇષ્ટતમ મૂલ્યથી ઓછી હોય તે પરિબળ સીમિત પરિબળ તરીકે વર્તે છે. દાખલા તરીકે વનસ્પતિને પ્રકાશ તાપમાન છે, CO2 નું સંકેન્દ્રણ છે, પાણી પણ છે, પણ વનસ્પતિને પ્રકાશ જેટલો જોતો હતો 400 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ એને પ્રાપ્ત થવો જરૂરી છે તો સારી રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ શકે છે. પણ વનસ્પતિની તાપમાન છે, CO2 નું સંકેન્દ્રણ, CO2 પણ છે, પાણી પણ છે, પણ પ્રકાશ એનું ઇષ્ટતમ મૂલ્ય 400 છે, પણ એને વનસ્પતિને કેટલું મળે છે? 300 નેનોમીટર પ્રકાશ મળે છે. તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર એ રૂકાવટ ઊભી કરશે. એ આ પ્રકાશનું મૂલ્ય 400 એ ઇષ્ટતમ છે. જો પ્રકાશ 400 મળવાનું શરૂ થાય તો આસાનીથી પ્રકાશ સંશ્લેષણની દરમાં વધારો થશે, પણ પ્રકાશનું મૂલ્ય એને જેટલું જોઈતું હતું એનું ઇષ્ટતમ મૂલ્ય છે એના કરતાં એનું મૂલ્ય ઓછું છે. આના કારણે પ્રકાશ એ સીમિત પરિબળ તરીકે વર્તશે. જો આ સીમિત પરિબળને વધારવામાં આવે, એના ઇષ્ટતમ મૂલ્ય સુધી લઈ જવામાં આવે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના દરમાં એ વધારો કરી શકાય, અને જેટલો પ્રકાશ સંશ્લેષણનો દર વધુ એટલી ખોરાકની ઉત્પાદકતા વધુ, અને ઉત્પાદકતા ખોરાકની જેટલી વધુ એટલું જ ખેતીવાડી ક્ષેત્રે એ જે પાક વાવેલો હોય એનું ઉત્પાદન વધુ. ક્લિયર વસ્તુ? બીજું જોઈએ કે આને સમજાવવા માટે એક વૈજ્ઞાનિકે એનો નિયમ એ આપ્યો. કયા વૈજ્ઞાનિક હતા એ આપણે જોઈએ તો બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે આ સીમિત પરિબળને સમજાવવા માટે થઈ પ્રકાશ સંશ્લેષણના દર ઉપર અસર કરતા પરિબળો તરીકે થઈ અને ન્યૂનતમ કારકો નો નિયમ
એમને આપેલો છે ન્યૂનતમ કારકોનો નિયમ બ્લેકમેન દ્વારા. આ ન્યૂનતમ કારકોનો નિયમ એ આપણને શું કહેવા માંગે છે એ જોઈએ. તો જ્યારે કોઈ અનેક પરિબળો કોઈ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરતા હોય ત્યારે આ નિયમ લાગુ પડતો હોય છે. જ્યારે વનસ્પતિઓમાં કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા પર એક કરતો વધારે પરિબળો અસર કરતા હોય ત્યારે આ નિયમ વપરાય છે. કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા એની વનસ્પતિઓમાં થતી ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. એ જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પણ એ પરિબળો સંકળાયેલા હોય, દાખલા તરીકે અહીંયા આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા તરીકે પ્રકાશ સંશ્લેષણને લઈ લઈએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર એક કરતો વધારે પરિબળો અસર કરે છે, જેવા કે પાણી, તાપમાન, CO2 નું સંકેન્દ્રણ, પ્રકાશ. એક કરતો વધારે પરિબળો અસર કરતા હોય ત્યારે ન્યૂનતમ કારકોનો નિયમ એપ્લાય થતો હોય છે. બરોબર. બીજું જોઈએ કે જો કોઈ એક રાસાયણિક પ્રક્રિયા પર એક કરતો વધારે પરિબળો અસર કરતા હોય ત્યારે તે રાસાયણિક પ્રક્રિયાનું નિર્ધારણ, જ્યારે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતો વધારે પરિબળો અસર કરતા હોય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાનું નિર્ધારણ કોણ કરે છે? તો એવા કારકથી થશે કે જે એના ન્યૂનતમ મૂલ્યની નજીક હોય. કેવા? આપણે આગળ જોઈ ગયા, આગળ આપણે એ સીમિત પરિબળ તરીકે જોઈ ગયા એ જ વસ્તુ કે જો કોઈ જ્યારે કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા પર એક કરતો વધારે પરિબળો અસર કરે ત્યારે તે રાસાયણિક પ્રક્રિયાનું નિર્ધારણ એવા કારકથી થાય છે જે તેના ન્યૂનતમ મૂલ્યની નજીક હોય, જેને સીમિત પરિબળ પણ તમે કહી શકો છો. બરોબર. જો આ ન્યૂનતમ મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ વધી શકે છે. આપણે આગળ એ સીમિત પરિબળની અંદર જોયું
કે જો દાખલા તરીકે આ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, આ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશ સંશ્લેષણ લીધું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર પ્રકાશ, તાપમાન, સૂર્યનું સંકેન્દ્ર અને પાણી આ 4 પરિબળો અસર કરે છે. પણ આ ચારે પરિબળોની અંદર એ પ્રકાશ એક એવો છે, પ્રકાશ 3 એ 3 એ ફૂલ મળી રહે છે, પાણી મળી રહે છે, CO2 મળી રહે છે, બરોબર. પ્રકાશ એના ન્યૂનતમ મૂલ્યમાં મળે છે, એટલે કે જેટલી જરૂર છે પ્રકાશની એના કરતાં એનો ઓછો પ્રાપ્ત થાય છે. તો એ પ્રકાશને એનું શું કહેવાય? ન્યૂનતમ મૂલ્ય કહેવાય. અને આ ન્યૂનતમ મૂલ્ય જો પ્રકાશની માત્રા વધારવામાં આવે એટલે 400 ની જરૂર હોય, 200 મળતો હોય તો 200, 300, 400, 500 કરવામાં આવે તો એની રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધશે. પણ એવું પણ નથી વધારે જાઓ એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે જ જતો હોય. એના સીમિત પરિબળ તરીકે વર્તે છે કે પ્રકાશની જેટલી જરૂર છે એટલા મૂલ્યમાં મળે ત્યાં સુધી વધે. જો એનાથી ખૂબ જ વધારે પ્રકાશ પ્રાપ્ત થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા ઉપર એની અવળી અસર થાય અને એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટી પણ શકે. બરોબર. એનું એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે 2 ઉદાહરણ લીધું પ્રકાશનું. એવું બીજું કંઈક ઉદાહરણ જોઈએ તાપમાનના સંદર્ભમાં કે કોઈ એક એવી વનસ્પતિ છે, એક લીલી વનસ્પતિનું ઉદાહરણ સ્વરૂપે કોઈ એક લીલી વનસ્પતિ ને વનસ્પતિના પર્ણને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે પ્રકાશ મળી રહેશે પ્લસ એને યોગ્ય પ્રમાણમાં CO2 મળી રહેશે. આ 2 પરિબળો એને મળી રહેશે. પાણી મળી રહેશે તો 3 પરિબળો મળી રહેશે. પણ યોગ્ય પ્રમાણમાં તાપમાન મળતું નથી, ટેમ્પરેચર અનુકૂળ રહેતું નથી. તો એ ટેમ્પરેચરની અસર આ 3 પરિબળો હોવા છતાંય તાપમાન અનુકૂળ નથી. તો તાપમાન ન અનુકૂળ હોવાના કારણે એની સીધી અસર વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર પડશે અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર સતત ઘટતો જશે. પણ જો તાપમાન એ બદલવામાં આવે, તાપમાનની અંદર ફેરફાર કરવામાં આવે, એને જેવું જોવે છે એ પ્રકારનું ટેમ્પરેચર ક્રિએટ કરવામાં આવે તો તાપમાન અનુકૂળ થઈ જાય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનો વેગ એ વધતો જતો હોય છે. ક્લિયર વસ્તુ?